तो मित्रों આપણે સ્ટાર્ટ કરીએ અંતઃકોષરસ જળ પછી આગળનું પટલમય તંત્રનું ઘટક જેને આપણે ગોલ્ગીકાય તરીકે ઓળખીએ છીએ। તો સમજીએ ગોલ્ગીકાય શું છે। જો હવે આ છે અંતઃકોષરસ જાળ। હવે હું તમને એમ કહું મિત્રો કે સપોઝ કે આ આખે આખો કોષ છે એ છે બીટા કોષ, સ્વાદુપિંડનો બીટા કોષ છે। બીટા કોષ સ્વાદુપિંડ। તો આ જે બીટા કોષ છે એ શું બનાવે, કોનાથી પ્રચલિત છે? તો કે પ્રચલિત છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ બનાવે। ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ થી પ્રચલિત છે। રેડી, ધ્યાન આપજો। તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ એક પ્રોટીન છે। આપણે કાલે જોઈ ગયા ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એક પ્રોટીન છે કે જેમાં બે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને બી એકબીજા સાથે બંધથી જોડાયેલી હોય। હવે જે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ બને છે એ આ જે કોષ છે એ પોતાના માટે એટલે કે પોતાના કોષ માટે બનાવે છે કે ગામ માટે? તો કે પોતાના માટે નથી બનાવતું। આખા શરીરના દરેક કોષોને ઇન્સ્યુલિનની જરૂર પડે। ઇન્સ્યુલિન જો પ્રેઝન્ટ હોય, ઇન્સ્યુલિન જો રિસેપ્ટર ઉપર બેસે જ તો જ ગ્લુકોઝ કોષની અંદર જઈ શકે। એટલે બીટા કોષ છે ઇન્સ્યુલિન પોતાના માટે જ ખાલી નથી બનાવતો, આખા ગામ માટે એટલે કે બધા જ કોષ માટે બનાવે છે। ધ્યાન આપજો, જોજો। એટલે કે બીટા કોષ ઇન્સ્યુલિન બનાવે એન્ડ તેનો સ્ત્રાવ બહાર કરે, મીન્સ કે કોષની બહાર કરે, કોષની બહાર કરે। રેડી, જોજો। હવે શું સ્ટેપ થાય? સ્ટેપ આવું થાય કે સૌપ્રથમ રિબોઝોમ જે છે, રિબોઝોમ એના દ્વારા બે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય। થયું। હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા ક્યાં જાય? તો કે હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા અંતઃકોષરસ જાળની અંદર જાય। આ અંતઃકોષરસ જાળ રેડી, એની અંદર ગઈ। એની અંદર જાય એટલે શું થાય? આવી રીતે ફાઇનલી બે શૃંખલા વચ્ચે બંધ બની જાય। એટલે આ થઈ ગયું તૈયાર। હવે શું થાય? બહુ મહત્વનું છે, જો હવે હું અહીંયા દોરું છું ગોલ્ગીકાય। આવી હોય ગોલ્ગીકાય। રેડી, ધ્યાન આપજો। આ રિબોઝોમ છે। રિબોઝોમમાંથી ઇન્સ્યુલિનની પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને બી બની। હવે એ ક્યાં જશે? શૃંખલા અંતઃકોષરસ જાળમાં જશે, જ્યાં શું થાય? પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચે બંધ બને એટલે આવા સ્વરૂપની નીકળે બહાર, વચ્ચે બંધ બની ગયું હોય। રેડી, ચાલો। પણ આ જે ઇન્સ્યુલિનનો અણુ બને છે, આ ઇન્સ્યુલિનનો અણુ એને બહાર નાખવાનો છે, એને કોષની બહાર સ્ત્રાવ કરવાનો છે, એને બહાર મોકલવાનો છે। એટલે આનું શું કરવું પડે ખબર તમને? પેકિંગ। શું કરવું પડે? પેકિંગ કરવું પડે, આપણે એને પેકેજિંગ કરવું પડે। એટલે હવે શું થાય? જોજો, હવે આ ઇન્સ્યુલિનનો અણુ છે ને એ અહીંથી ગોલ્ગીકાયમાં પ્રવેશે। કઈ સપાટીથી? આ સપાટી, આ ઉપરની સપાટી દેખાય તમને? આ જે ઉપરની સપાટી છે ને તેને કહેવાય આ બહિર્ગોળ સપાટી। જો છે બહિર્ગોળ સપાટી, અહીંયાથી પ્રવેશે। રેડી, અને અહીંથી બહાર નીકળે। જો હવે બહાર કેમ નીકળે ને? ચાલો, આ પ્રવેશી ગયો પેલા ઇન્સ્યુલિનનો અણુ, આપણે જોઈએ। જો યસ, પ્રવેશી ગયો। હવે બહાર કેવી રીતે નીકળે? જોજો, આ છે ને આમ ફૂલાય,
ફૂલાણું વધુ ને વધુ ફૂલાતું જાય. હવે આ જે ઇન્સ્યુલિન છે ને આ પુટિકા હોય ને એની અંદર આવતું રહીએ. હવે હું ખાલી ટપકા સ્વરૂપે દર્શાવું છું. ચાલો આ ઇન્સ્યુલિનના અણુઓ રેડી. અને આ જે ગોલ્ગી કાય છે એમાંથી જે આ આવું આમ વળેલો જે ભાગ છે એ છેલ્લે અહીંથી દૂર થઈ જાય. એટલે જો આ આવું નાનું નાનું ગોળ ગોળ છે ને અહીંથી દૂર થઈ ગયું. આ જે ગોળ ગોળ છે ને એને પુટિકા કહેવાય. મીન્સ કે સાદી ભાષામાં કહું ને તો આ ઇન્સ્યુલિનનો અણુ છે ને એ કોથળી જેવી રચના, આ પુટિકા કોથળી જેવી રચનામાં ભેગો થઈ ગયો અને મીન્સ કે ભરાઈ ગયો અને અહીંયાથી આ પુટિકા નોખી થઈ ગઈ. હવે આ પુટિકા હોય ને એ શું થાય, અહીંથી દૂર ખસે. ચાલો આ પુટિકા દૂર ખસી કે જેની અંદર શું ભરેલું છે, ઇન્સ્યુલિન. બરાબર. આ પુટિકા જેની અંદર ઇન્સ્યુલિન ભરેલું છે. હવે જોજો મિત્રો, બહુ મજા આવશે તમને. હવે આ પુટિકા છે ને એ ફાઇનલી કોષરસ પટલને ટચ થઈ ગઈ ટચ. હવે શું થાય, હવે અહીંથી એનું વિઘટન થાય. ચાલો થઈ ગયું વિઘટન, દેખાણું. એટલે અહીંથી દ્રવ્ય છે એ શું થાય, બહાર નીકળી જાય. જો અહીંથી દ્રવ્ય બહાર નીકળે, અથવા તો આ ઇન્સ્યુલિન છે એ બહાર નીકળી ગયું. હવે શું થાય, તો હવે આ પુટિકા છે ને ધીમે 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 ચાલો આ નીકળી ગયું. તો હવે આ પુટિકા એ જે એનો કોષરસ પટલનો ભાગ થઈ ગયો. વિચાર કરો, આ અંતઃકોષરસ જાળની આ જે લાઇનિંગ છે એ કોષરસ પટલ જ છે. એમાંથી જ બન્યું હતું કાલનો લેક્ચર કે કોષરસ પટલ છે એમાંથી જ અંતઃકોષરસ જાળ, એમાંથી જ ગોલ્ગી કાય, એમાંથી જ આવી પુટિકાઓ બને. જો થઈ ગયું. એટલે ગોલ્ગી કાયનું કામ શું થયું કે જે દ્રવ્યનો કોષની બહાર આપણે સ્ત્રાવ કરવાનો છે એનું પેકેજિંગ કરે. શું કરે, પેકેજિંગ કરે. એટલે અંતઃકોષરસ જાળ છે ને એમાં આ દ્રવ્ય બેયનું હવે પેકેજિંગ માટે ક્યાં જાય, ગોલ્ગી કાયમાં આવે. તો આ બેયનું કામ જો ઇન્ટરકનેક્ટેડ છે કે નહીં, કે અહીંયા વસ્તુ બની હવે પેકેજિંગ ગોલ્ગી કાયમાં થાય. રેડી. ચાલો આગળ વધીએ આપણે આમાં. જો આ ગોલ્ગી કાય એની આવી જે થપ્પીમય રચના હોય ને એને સિસ્ટરની કહેવાય. શું કહેવાય, આને કહેવાય સિસ્ટરની. જેનો વ્યાસ 0.5 થી 1 માઇક્રો 0.5 to 1.0 માઇક્રોમીટર જેટલો આપણને જોવા મળે. જે આ બહિર્ગોળ સપાટી છે ને, બહિર્ગોળ સપાટી, એનું બીજું નામ છે સીસ, અથવા એનું ત્રીજું નામ છે નિર્માણકારી સપાટી. ચાલો સીસ કેમ નામ આપ્યું ને, એ તો તમે કેમેસ્ટ્રી ભણશો એટલે સીસ અને ટ્રાન્સ એવું આવશે, એટલે એને આધારે તમને ખ્યાલ આવશે કે શું કામ સીસ આપ્યું. પણ આ શું કામ આપ્યું એ તો આપણે અત્યારે જ જાણી શકીએ. તો આ જે સપાટી એને નિર્માણકારી કેમ કીધું, તો કે આ સપાટીએથી દ્રવ્ય પ્રવેશશે અને એનું કંઈક નિર્માણ એટલે કે એમાં કંઈક ફેરફાર થશે. જ્યારે આ જે સપાટી છે ને અંદરની સપાટી, જો આ સપાટી, એનું નામ છે અંતર્ગોળ સપાટી, અથવા સીસ છે તો આ છે ટ્રાન્સ સપાટી. આમ તો સીસ અને ટ્રાન્સ એટલે એકબીજાથી વિરુદ્ધ રચના, પણ હું બોલું છું એમાં નહીં અત્યારે ખ્યાલ આવે. અથવા પરિપક્વન સપાટી. પરિપક્વન કેમ, તો કે આ તે સપાટી છે કે જ્યાંથી દ્રવ્ય પરિપક્વ થઈને આવી રીતે પુટિકાઓ સ્વરૂપે બહાર નીકળે, એટલે આને પરિપક્વન સપાટી કહેવાય. આને નિર્માણકારી કેમ, તો કે નિર્માણકારી કંઈક થવા માટે, કંઈક ચેન્જીસ થવા માટે દ્રવ્ય જે છે અંદર પ્રવેશે છે.
તો આ સિસ્ટરની ઘણી બધી સિસ્ટરની હોય. નિયરલી 1898ની અંદર કેમિલો ગોલ્ગીએ આની શોધ કરી કે કોષ કેન્દ્રની નજીક એક ઘટ રીતે અભિરંજિત થતી, અભિરંજિત એટલે આને કલર કર્યો હોય તો અહીંયા સાહેબે, તો એના ઉપરથી જેને કહેવાય કે ગોલ્ગી કાઈ એવી આનું નામ પડ્યું છે. રેડી? હવે સાંભળજો તમે. તો ગોલ્ગી કાઈ છે એનું કાર્ય શું થયું? ગોલ્ગી કાઈનું કાર્ય શું? પહેલું કાર્ય, કોષની બહાર જે દ્રવ્યનો સ્ત્રાવ કરવાનો હોય તે દ્રવ્યનું પેકેજિંગ કરે. શેમાં પેક કરે? એલ્યુમિનિયમ ફોઇલમાં, પ્લાસ્ટિકમાં, લોઢાના બોક્સમાં? નો, આવી પુટિકા સ્વરૂપે પુટિકામાં પેકેજિંગ કરે. પછી શું ફાયદો? તો કે પછી આ જે પુટિકા હોય ને એ કોષરસ પટલની નજીક જાય, ત્યાં જઈને તૂટે અને દ્રવ્ય છે એ બહાર નીકળી જાય. આને એક્સોસાઇટોસિસ પ્રક્રિયા કહેવાય. ચાલો, તો પેલું આ કમ્પ્લીટ. ચાલો બીજું કાર્ય કહું ગોલ્ગી કાઈનું. વિવિધ મહાજૈવ અણુને જોડવાનું કાર્ય કરે. આ તમારા માટે નવું કે આવડીશું. વિવિધ મહાજૈવ અણુઓ. ચાલો, મહા એટલે મોટું, અણુ એટલે અણુ, જૈવ એટલે જીવ. પહેલા તો મહાજૈવ અણુ એટલે શું? મહાજૈવ અણુ ઇઝ ઇક્વલ ટુ જે અણુઓથી સજીવ બનેલો છે, સજીવ અથવા કોષ બનેલ છે તેવા અણુઓને મહાજૈવ અણુઓ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ. તો આ 4 મહાઅણુઓ છે કે જેનાથી કોષ અથવા સજીવ બનેલો છે. રેડી? તો જુઓ, બીજું ગોલ્ગી કાઈનું કાર્ય શું છે કે મહાજૈવ અણુઓને જોડવા. એટલે શું? જુઓ, ધારો કે કાર્બોદિત પ્લસ લિપિડ. આજે આપણા કોષમાં ઘણા બધા એવા રસાયણો હોય છે કે જે કાર્બોદિત અને લિપિડના જોડાણથી બનતા હોય. તો આવું જે રસાયણ હોય કે જે કાર્બોદિત અને લિપિડ સાથે જોડાણથી બને એને ગ્લુકોઝ ગ્લાયકોલિપિડ કહેવાય. આજે કાર્બોદિત પ્લસ પ્રોટીન, ઘણા બધા એવા રસાયણ છે કે જે કાર્બોદિત અને પ્રોટીનના જોડાવાથી બનતા હોય તો એને ગ્લાયકોપ્રોટીન કહેવાય. હું તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું ને તો બેક્ટેરિયા હોય ને, એની ફરતે નહીં, આપણા શરીરમાં જે શ્લેષ્મા હોય ને, અન્ન માર્ગ છે અથવા તો શ્વસન માર્ગ છે, એની ઉપરની સપાટી ઉપર ચિકાસયુક્ત દ્રવ્ય જેને આપણે શ્લેષ્મા કહીએ, તો એ એક પ્રકારનું ગ્લાયકોપ્રોટીન છે. ચાલો આગળ. લિપિડ, અમુક રસાયણો, અમુક દ્રવ્યો એવા છે કે જે લિપિડ અને પ્રોટીનના જોડાવાથી બને છે, તેને લિપોપ્રોટીન કહેવાય. લિપોપ્રોટીન. હું તમને આના એક્ઝામ્પલ આપું, જો યાદ હોય તો ઠીક છે, ન યાદ હોય તો આપણે આગળ ભણશું. LDL, VLDL, HDL, એમાંથી આ તો નહીં ખ્યાલ હોય તો કદાચ અમુકને આ બે વિશે ખ્યાલ હશે, હોય તો ઠીક છે, ન હોય તો આપણે ડિટેલમાં ભણવાનું જ છે.
એટલે કે ગોલ્ગી કાયનું બીજું કામ છે વિવિધ મહાજૈવ અણુઓ છે એને જોડવા, એટલે કે ગ્લાયકોપ્રોટીન છે, ગ્લાયકોલિપિડ્સ છે, લિપોપ્રોટીન છે વગેરેને જોડવું, વગેરેનું નિર્માણ કરવું. રેડી? ચાલો ધ્યાન આપો, સમજીએ આગળ. હવે બીજી વાત જો, એક શબ્દ સમજાવવો છે મારે, જળ વિભાજન. જળ વિભાજન ઇઝ ઇક્વલ ટુ શું? અથવા જળ વિભાજન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એટલે શું? આ શબ્દ મારે સમજાવવો છે. જો તમને યાદ જ હશે કે આપણે પ્રોટીન દોર્યું હતું, મીન્સ કે પોલીપેપ્ટાઇડ શૃંખલા જેવો છે, મીન્સ કે આ બધા એમિનો એસિડ છે જે વચ્ચે બંધ દ્વારા જોડાયેલા છે. આ પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા, પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ. હવે આ એક એમિનો એસિડ છે ને એનું સ્ટ્રક્ચર દોરું છું, તમારે અત્યારે યાદ રાખવાનું નથી. એમિનો એસિડનું સ્ટ્રક્ચર આવું થાય: COOH, CnH3H અને અહીંયા R જૂથ. એમિનો એસિડ 20 અલગ અલગ પ્રકારના હોય. આ 20 પ્રકારના એમિનો એસિડમાં આટલું કોમન જ હોય, અહીંયા કંઈક અલગ હોય. ચાલો આ બીજો એમિનો એસિડ દોરું છું, NH3C, COOH, H અને R જૂથ, કે જે બધામાં અલગ હોય. ધારો કે આ મગની અંદર રહેલું પ્રોટીન છે, તો મગ વનસ્પતિ જ્યારે ઉગતી હોય ને ત્યારે એના બીજમાં આવા જે આ એમિનો એસિડ છે ને એની વચ્ચે બંધ બનીને પોલીપેપ્ટાઇડ બન્યું હોય. તો આની વચ્ચે જ્યારે બંધ બને ને ત્યારે શું થાય જોજો, હું સમજાવું તમને. અહીંયા કેટલા છે? NH3 છે. રેડી? તો બે એમિનો એસિડ વચ્ચે બંધ બને ને તો આનો OH અને આનો H આવી રીતે બંધ બને, આ દૂર થઈ જાય. તો અહીંથી શું દૂર થાય? OH + H એટલે H2O દૂર થાય અને આખો બંધ બને. તો આ જે બંધ હોય ને CONH, આ બંધને પેપ્ટાઇડ બંધ કહેવાય. એવી રીતે બીજો એમિનો એસિડ જોવો, રેડી? તો આ OH, આ H, તો મગ વનસ્પતિની અંદર આ એમિનો એસિડ જોડાઈને આવી રીતે વનસ્પતિમાં પ્રોટીન બન્યું હોય. રેડી? હવે શું થાય? આ અહીંથી શું દૂર થાય? પાણી દૂર થાય. હવે આ મગને તમે ખાવ છો એટલે આપણા પાચન માર્ગમાં જાય. હવે આનું શું થાય? પાચન થાય. પાચન થવું એટલે શું થાય? આ બધા એમિનો એસિડ નોખા થાય. કોણ પાચન કરે? તો કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો. તમને નામ આવડતા હોય કદાચ, પેપ્સિન છે, ટ્રિપ્સિનોજન ને કાઇમોટ્રિપ્સિન ને આન તેને એવું બધું આવે. હવે એ લોકો આ જે ઉત્સેચકો હોય ને પાચન માર્ગને, એ શું કરે ખબર તમને? એ વચ્ચેથી અહીંથી બ્રેક કરે. જો અહીંથી બ્રેક કરે. હવે જો આ બંધ બ્રેક થાય તો શું ખરેખર બે એમિનો એસિડ છૂટા પડ્યા? તમે કહેશો હા પડ્યા, હું કહીશ ના. જો આ જે છૂટું પડ્યું ને એમિનો એસિડ નથી. એમિનો એસિડ હોત ને તો અહીંયા શું હોત? OH હોત. આ જે છૂટું પડ્યું એમાં અહીંયા શું હોત? H હોત. ઘટે છે ને એમિનો એસિડમાં, આ બાજુ OH અને આ બાજુ H ઘટે છે. એટલે આપણા જે પાચન માર્ગના ઉત્સેચક હોય ને એ શું કરે? પાણીનો અણુ ઉમેરવો પડે. કારણ કે જ્યારે આ બન્યું હતું ત્યારે પાણીનો અણુ શું થયો હતો? દૂર થયો હતો. અત્યારે શું કરવો પડે? ઉમેરવો પડે. એટલે આ જે બધા ઉત્સેચક હોય ને એ શું કરે? પાચન માર્ગના જે પણ ઉત્સેચક હોય ને એ શું કરે? પાણીનો અણુ ઉમેરવો પડે એને, જેથી અહીંયા OH અને અહીંયા H જો રેડી થઈ ગયું. હવે
એવી જ રીતે અહીંયા શું કરવું પડે? પાચન કરે ત્યારે અહીંયા ઉમેરવું પડે, જેથી જે ઘટતી વસ્તુ હતી એ પાછી થઈ ગઈ રેડી. રેડી. આવી જ વસ્તુ આ મેં પ્રોટીન માટે કીધું ને, આ પ્રોટીન માટે કીધું, આ જ વસ્તુ હું કાર્બોદિત માટે પણ કહી શકું કે આ એક ગ્લુકોઝનો અણુ, બીજા ગ્લુકોઝનો અણુ, ત્રીજા ગ્લુકોઝનો અણુ, ચોથા ગ્લુકોઝનો અણુ અને સ્ટાર્ચ બન્યો હોય. ધારો કે ઘઉંના દાણાની અંદર સ્ટાર્ચ હોય તો ઘઉંની અંદર, વનસ્પતિની અંદર જ્યારે સ્ટાર્ચનું નિર્માણ થતું હોય ને મિત્રો, ત્યારે આની વચ્ચે ગ્લુકોઝના અણુઓ વચ્ચે જ્યારે બંધ બનતો હોય ને ત્યારે શું છૂટવું પડે? પાણી છૂટવું પડે. હવે આ રોટલી તમે ખાધી, રોટલી એટલે સ્ટાર્ચ, અને આપણા મુખની અંદર એમાઇલેઝ કે આપણા આંતરડાની અંદર વિવિધ ઉત્સેચકો કે જે કાર્બોદિતનું પાચન કરતા હોય, તો એ શું કરશે? ઉત્સેચક આનું ઊંધું કરશે. શું? કે પાણીનો અણુ ઉમેરશે. ઉમેરે એટલે અહીંથી જે OH ને H ઘટતો હોય એ થઈ ગયો, એટલે આ ગ્લુકોઝનો અણુ તૈયાર, પાણીનો અણુ ઉમેરે. રેડી. તો મારે એ કેવું છે કે જળ વિભાજન એટલે શું? તો કે જળ વિભાજન ઇઝ ઇક્વલ ટુ પાણીનો અણુ ઉમેરીને, શું? પાણીનો અણુ ઉમેરીને પોલિમરને મોનોમરમાં, શેમાં? મોનોમરમાં ફેરવવા. આવી રાસાયણિક પ્રક્રિયા હોય ને એને જળ વિભાજન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ઘણા ઊંધું સમજે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણી છૂટવું પડે, એમ નહીં. જળ વિભાજન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એટલે પાણીનો અણુ ઉમેરવાનો અને જે આ પોલિમર છે ને એને શેમાં કન્વર્ટ કરી દેવાના? આ મોનોમરમાં. અને જળ વિભાજન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એનો મિનિંગ એમ થાય કે પાચન માર્ગના ઉત્સેચકો અથવા પાચન માટે જવાબદાર ઉત્સેચક જળ વિભાજન પ્રકારની પ્રક્રિયા કરે. જળ વિભાજન પ્રકારની પ્રક્રિયા કરે. ચાલો આટલું સમજાણું કે આપણા પાચન માર્ગમાં જે પણ ઉત્સેચકો છે ને એ બધા ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા કરે છે? નો. રિડક્શન? નહીં. તો કે જળ વિભાજન પ્રકારની પ્રક્રિયા કરે છે. એટલે આવું કહેવાય કે પાચન માર્ગના ઉત્સેચકો જળ વિભાજન પ્રેરતા ઉત્સેચક છે. હવે આને હું ઇંગ્લિશમાં લખીશ. આને એટલે બધુંય નહીં, બધુંય ક્યાં ફાવે ઇંગ્લિશ, થોડુંક ફાવે. તો પાચન માર્ગના ઉત્સેચકો જળ વિભાજનને ઇંગ્લિશમાં, જળ વિભાજન પ્રેરતા જે ઉત્સેચક હોય ને એને ઇંગ્લિશમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચક કહેવાય. તો એમ કહી શકું કે પાચન માર્ગના ઉત્સેચકો હાઇડ્રોલાઇટિક પ્રકારના છે. યસ, કહી શકાય. જોજો, હું તમને આ શું કામ સમજાવું છું ખબર તમને? મારે તમને સમજાવવું છે લાઇસોઝોમ. લાઇસોઝોમ શું છે ને એ મારે તમને સમજાવવું છે, એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. પણ એ ભૂલી જાઓ, આપણે એનો કન્સેપ્ટ પહેલા સમજવો છે કે જળ વિભાજન એટલે શું? તો કે જળ વિભાજન એટલે પાણીનો અણુ ઉમેરીને પોલિમરને મોનોમરમાં કન્વર્ટ કરવા. પાચન માર્ગના ઉત્સેચકો બધાય જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો છે. કેવા? જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો. જળ વિભાજન એટલે શું? પાણીનો અણુ ઉમેરીને પોલિમરને શેમાં કન્વર્ટ કરવો? મોનોમરમાં. પણ કયા પોલિમરને? તો કે પ્રોટીનનો પોલિમર, પ્રોટીન એક પોલિમર છે એને એમિનો એસિડમાં કન્વર્ટ કરવા, અથવા તો કાર્બોદિત છે તો એમાં મોનોમરને કન્વર્ટ કરવા, કે લિપિડના અણુઓને છૂટા પાડવા. ચાલો આટલું સમજાઈ જાય તમને એટલે બહુ સિમ્પલ છે કે લાઇસોઝોમ કે જેને તમે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખો છો, જો હું તમને ભણાવીશ ને હું ખાલી કહીશ એટલે તમને લગભગ આવડી જશે કે લાઇસોઝોમ કે જેને તમે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખો છો, તો લાઇસોઝોમ તૂટે તો આખો કોષ મરી જાય. એવું શું કામ? તો કે બહુ સિમ્પલ છે કે લાઇસોઝોમ જે છે ને એની અંદર હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો એટલે કે જળ વિભાજન પ્રેરતા હોય ને એવા ઉત્સેચકો હોય. કોનું જળ વિભાજન? તો કે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ વગેરે વગેરે. તો લાઇસોઝોમ જે છે
આ કોષ છે, આ લાઇસોઝોમ છે. આ લાઇસોઝોમ કે જેને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે, આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે, તો એની અંદર એવું તે ભર્યું છે શું? તો કે લાઇસોઝોમ હોય ને એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના એટલે કે જળ વિભાજન પ્રેરતા હોય ને એવા બધા ઉત્સેચકો હોય. હવે આ કોથળી તૂટે તો આ ઉત્સેચકો બહાર નીકળે. આ ઉત્સેચક શું કરે? તો જો આ કોષરસ પટલ શેની બનેલી છે? લિપિડ અને પ્રોટીન. તો આ ઉત્સેચકો આ લિપિડ ને પ્રોટીનનું શું કરી નાખે? જળ વિભાજન પ્રેરે. જળ વિભાજન પ્રેરે એટલે લિપિડ ને પ્રોટીનનો અણુ શું થઈ જાય? છૂટો. એટલે કે આ જે અણુ અહીંયા પોલિમર સ્વરૂપે છે છૂટા થઈ જાય, અહીંથી મંડે ઈંટું ખરવા એના જેવી વાત થઈ. એટલે કે આખો કોષ છે એ તૂટી જાય. કોષ તૂટી જાય, વાર્તા પતી ગઈ. તો આ હતો લાઇસોઝોમ શું છે એનો કન્સેપ્ટ. આવતા લેક્ચરની અંદર લાઇસોઝોમ શું છે, તેનું કાર્ય શું, હકીકતમાં કોષને શું કામ મારવો જોઈએ, કેવા કિસ્સામાં લાઇસોઝોમ તૂટે, કેવા કિસ્સામાં કોષનું મૃત્યુ થાય, આવી બધી ચર્ચા કરશું. તો આજે આપણે જે ચર્ચા કરી ને એ જળ વિભાજન શું છે, અથવા જળ વિભાજન પ્રેરતા ઉત્સેચક અથવા તો હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક કોને કહેવાય, એની આપણે ચર્ચા કરી કે જે લાઇસોઝોમનો સમજવા માટેનો બેઝ છે. તો મળીએ મિત્રો ફરીથી નવા સેશનમાં સ્ટાર્ટ કરીશું આપણે લાઇસોઝોમ.